બધા લોકો વિક્રમ ઠાકોરને વારંવાર એક સવાલ કરતા હતા કે તમે પોતાની અલગ પાર્ટી બનાવો અથવા તો તમે રાજકારણમાં જોડાઈ જાઓ, ભાજપમાં જોડાઓ, કોંગ્રેસમાં જોડાઓ કે આમ આદમી પાર્ટીમાં જોડાઈ જાઓ, પણ તમે રાજકારણમાં આવો ખરી. તો મિત્રો, અત્યાર સુધીના એક મોટા સમાચાર મળી રહ્યા છે કે તમે જોયું કે હમણાં થોડા ટાઈમથી સોશિયલ મીડિયાની અંદર કોકરોચ જનતા પાર્ટી ખૂબ જ ચર્ચામાં ચાલી રહી છે અને ખૂબ જ વાયરલ થઈ રહી છે. હવે આ પાર્ટી કોઈ અલગ વ્યક્તિએ બનાવી, પોતાની અલગ પાર્ટી બનાવી અને લાખો યુઝરો કોકરોચ જનતા પાર્ટીમાં જોડાયા. તો વિક્રમ ઠાકોર હવે શું કોકરોચ જનતા પાર્ટીમાં જોડાવાના છે કે પોતાની એક અલગ પાર્ટી બનાવવાના છે? ત્યારે ભાઈ ઘણા બધા લોકોનો સવાલ રહ્યો હતો. જ્યારે પણ મીડિયા વાળા વિક્રમ ઠાકોરને મળતા ત્યારે એક જ સવાલ કરતા હતા કે વિક્રમભાઈ ઠાકોર, તમે રાજકારણમાં આવવા માંગો છો કે કેમ? ત્યારે ભાઈ વિક્રમભાઈ ઠાકોર એક જ જવાબ આપતા કે અત્યારે તો કંઈ વિચાર્યું નથી, પણ આવનારા સમયની અંદર જ્યારે પણ રાજકારણમાં આવવાનું થશે ત્યારે હું એવી પાર્ટીની અંદર જોડાઈશ કે જે પાર્ટીમાં જોડાયા પછી મારા સમાજ માટે કામ કરી શકું, મારા ગુજરાતના, મારા દેશના 18 વર્ણના સમાજ માટે હું સારું કામ કરી શકું, એવી પાર્ટીની અંદર જોડાઈશ. તો વિક્રમભાઈ ઠાકોર ના ભાજપમાં જોડાયા, ના કોંગ્રેસમાં જોડાયા કે ના આમ આદમી પાર્ટીમાં જોડાયા. તો જેવી રીતે અત્યારે હાલ કોકરોચ જનતા પાર્ટી વાયરલ થઈ રહી છે, તો શું ખરેખર વિક્રમભાઈ ઠાકોરને કોકરોચ જનતા પાર્ટીમાં જોડાવવું જોઈએ કે અથવા વિક્રમભાઈ ઠાકોરે ગુજરાતની અંદર પોતાની કોઈ અલગ પાર્ટી બનાવવી જોઈએ? તમે જોતા હશો કે સોશિયલ મીડિયાની અંદર અત્યારે હાલ ઘણી બધી પાર્ટીઓના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. અમુક લોકો જે સોશિયલ મીડિયા ક્રિએટર છે એ પોતાની અલગ અલગ પાર્ટીઓ બનાવી રહ્યા છે અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે. એમાંથી ક્યાંક ને ક્યાંક ભાઈ કોકરોચ જનતા પાર્ટી ઘણી બધી વાયરલ થઈ ગઈ અને તમે જોયું કે 22-23 મિલિયન થી પણ પ્લસ એમના ફોલોવર થઈ ગયા. હવે તમે વિચાર કરો કે આટલા ફોલોવર તો ભાજપના નથી, કોંગ્રેસના નથી કે આમ આદમી પાર્ટીના પણ નથી. એટલા ફોલોવર કોકરોચ જનતા પાર્ટીના બની ગયા છે. તો શું ખરેખર ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરે રાજકારણમાં આવવું જોઈએ કે કેમ? અને આવવું હોય તો ભાજપમાં જોડાવવું જોઈએ, કોંગ્રેસમાં, આમ આદમી પાર્ટીમાં કે પછી કોકરોચ જનતા પાર્ટી કે પછી વિક્રમભાઈ ઠાકોરે પોતાની અલગ પાર્ટી બનાવવી જોઈએ? મિત્રો, તમારા વિચારો કોમેન્ટની અંદર આપતા જજો. આજે જાણવું છે કે કેટલા લોકો ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને રાજકારણમાં જોવા માંગે છે. અને જો કદાચ તમે વિક્રમ ઠાકોરને રાજકારણમાં જોવા ન માંગતા હોય તો તમે એવી કોમેન્ટ કરીને જણાવતા જજો કે વિક્રમભાઈ ઠાકોર, તમારે રાજકારણની અંદર આવવાની જરૂર નથી. તમે જે ફિલ્મ લાઇનની અંદર કામ કરી રહ્યા છો એ બહુ સારું કામ કરી રહ્યા છો, તમે સેવા પણ કરી રહ્યા છો, તો તમારે કોઈ જ રાજકારણમાં આવવાની જરૂર નથી. મિત્રો, બે શબ્દો કોમેન્ટની અંદર જણાવતા જજો.